बंदो सतगुरु चरण को करो सप्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी श्री देव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति श्री मिहिर राज सुनाम। तेज कुंवर श्यामा युगल पल पल करो प्रणाम। सतगुरु महाराज की जय, श्री समस्त सुंदर साथ की जय। ये मेर मोमिना जानही जिन ऊपर है महर, ताको हकी मेर बिना और देखे सब जहर, और देखे सब जहर। ए मेर मोमिना जानही। નામ સુંદર સાજી મેર સાગર તો આપણે બધા બોલીએ છીએ, ઘણા બધા સુંદર સાતના રાજ્યની મેરથી સરસ સમજ બી આવતું હશે સુંદર સાજી, પણ આપણે બોલચાલની ભાષાની અંદર હર વખત આપણે કહેતા હોઈએ છીએ સુંદર સાજી કે રાજ્યની મેર થઈ ગઈ, મેર થઈ ગઈ, મેર થઈ ગઈ બોલતા હોય છે. શું એ મેર છે? કોઈ દિવસ એવું કહ્યું કે રાજ્યની ઘેર થઈ ગઈ? આપણે જેને સમજીએ છીએ એ મેહેર છે ખરી, કારણ કે આમાં શું કહે છે, ચોપાઈ શું કહે છે, મેહેરને સમજવા માટે બી મેહેર જોઈએ છે ને. એ મેહેર મોમીન જાનહી, કોણ મેહેર જાણશે? જીન ઉપર, જેની ઉપર મેહેર હશે ને એ જ મેહેરને સમજશે. બાકી તો શું કહે છે, કેહેર નહીં મેહેર જ કહેતા રહેશે. મેહેર શું અને કેહેર શું સુંદર સાજી? કે રાજ્ય સિવાય, પરમધામ સિવાય તમારા ભાગ્યમાં, તમારા નસીબમાં ઓર કોઈ છે એ બધું કેહેર છે. વાણી આવું કહે છે, એક રાજ્યને લઈને બાકી બધું જ કેહેર કહેવામાં આવ્યું છે. આપણે શેને મેહેર મેહેર કરીએ છીએ? ભાઈ નોકરી લાગી ગઈ તો મેહેર થઈ ગઈ, મરચાંનો ભાવ આવી ગયો તો મેહેર થઈ ગઈ, તમાકુ થઈ ગઈ તો મેહેર થઈ ગઈ, આ થઈ ગયું તો મેહેર થઈ ગઈ, આ થઈ ગયું તો મેહેર થઈ ગઈ. સંસારની હરેક કામ આપણા થાય છે એ કામના આપણે મેહેર સમજીએ છીએ. વાણી શું કહે છે સુંદર સાજી? વાણી આપણી તકલીફ શું થાય કે આપણે વાણીના આ બુદ્ધિથી, આ નેનથી સમજવાનો પ્રયાસ કરીએ. જ્યારે વાણી શું કહે છે કિન ઉલટી સે ઉલટા, કે વાણી આખી ઉલટી સોચ કરાવે છે. ઇન ઉલટી સે ઉલટાઈ કે પિયા પ્રેમે કરે સમ. આખું આખું તમને તમારી સોચ બદલાઈ જાય. તમે જે સોચો છો એ નથી, તમારી સોચ જે સંસારની સોચ છે ને એનાથી પરેની સોચ છે સુંદર સાજી. કેવી સોચ? કે આજે મારી પર મહેર કેટલી થઈ અને મારી પર કહેર કેટલી થઈ. તો તમારા દિલમાં અને દિમાગમાં જેટલી વાર રાજ્ય રમે છે, રાજ્યનો વિચાર ચાલે છે, રાજ્યની વાણી હોબરો છો, રાજ્યમાં રચ્યા પચેલા છો, ત્યાં રાજ્યની મહેર. અને રાજ્ય સિવાય દુનિયા ચાલે છે, ઓર કોઈ ચાલે છે, ઓર કોઈ ચાલે છે, ઓર કોઈ ચાલે છે. રાજ્ય સિવાય જેટલું બી તમારા દિલ દિમાગ વિચારોમાં ચાલે છે આ બધું જ કહેર છે. વાણીની અંદર બહુ સરસ સરસ વાતો લખી છે કે ભાઈ એ ખેલ હુઆ મહેર વાસ્તે, ચોપાયા છે ને વાણીની અંદર. પછી કહે છે કે આખે આખો ખેલ જ મહેરનો ખેલ છે. વાણીમાં તો તમે જોશો ને તો કહે છે કે ઈશકનો ખેલ છે,
ઇલમનો ખેલ છે, મહેરનો ખેલ છે, નિસ્બતનો ખેલ છે, સુખ મતલબ કે રાજ્યના પરમધામના સુખનો ખેલ છે. આપણો જે વાણીમાં જે લખ્યું છે ને એનાથી આપણો આખો ખેલ ઉલટો ચાલશે. દુઃખનો, પીડાનો, સંકટનો, મુસીબતનો, બલાઓનો, પ્રોબ્લેમનો. વાણીમાં તો ક્યાંય એવું નથી લખ્યું. તો તકલીફ શું છે કે આપણો ખેલ જોવાનો તરીકો ગલત છે. કદાચ અંદર લખ્યું છે તો સાચું જ લખ્યું છે ને. ઈશકનો ખેલ છે તો મને કાં ઈશકનો ખેલ નથી દેખાતો. મહેરનો ખેલ છે તો મને કાં મહેરનો ખેલ નથી દેખાતો. તો મતલબ કે મારો જોવાનો તરીકો આખો ખેલનો અલગ છે. રાજ્ય કે છે તું ખેલને તારા તરીકાથી, આપણે કેવા તરીકાથી જોઈએ છે ખબર છે? મારા કામ, મારી ઈચ્છાઓ, મારું ધાર્યું થઈ જાય તો ખેલ હારો, તો ખેલ મહેરનો. અને મારું ધાર્યું, મારી ઈચ્છા, મારું કહેલું ના થાય તો ખેલ નહીં હારો. તું તારી સીમિત રહીને ખેલ જોઉં છું ને, તું તારા વિચારોથી જ ખેલ જોઉં છું. સુંદર છે. ગડબડ અહીંયાથી ચાલુ થાય છે. તું તારી સીમિત, તારા વિચારો, તારી લિમિટમાં જોઈને ખેલ ના જો. ખેલ સુંદર સાજી, ખેલ જેવો છે એવો જોવો. આપણે જેવો છે એવો જોવાનો પ્રયાસ જ નથી કરતા. તમે રૂહ બનીને, મૂલ મિલાવવાળા બનીને, પરમધામના બનીને જે દિવસથી ખેલ જોવાનો ચાલુ કર્યો, ખેલમાં કોઈ તમારું કશું બગાડી નહીં શકે અને ખેલમાં દુખી નહીં થાવ. પણ જો આ તનથી, આ બુદ્ધિથી અહીં વાળા બનીને જોવાનો ચાલુ કર્યો ને ખેલમાં રચા પચા, તો ક્યારેય સુખી નહીં થાવ. તમે કયા ભાવથી જોવો છો? વાણી શું કહે છે? ખેલ તમે મૂલમિલામાં બેસીને જોઈ રહ્યા છો. ખેલ ક્યાં બેસીને જોઈ રહ્યા છીએ આપણે? મૂલ મિલાવા બેસીને. તો મૂલ મિલાવા વાળી બનીને તો ખેલ જો. આપણે ક્યારેય જોવાનો પ્રયાસ કર્યો કે નહીં મેં મૂલ મિલાવા વાળી છું, ન્યા બેઠે બેઠે મેં ખેલનો જોઈ રહી છું. ભલે ખેલમાં કાંઈ બી ચાલતું હોય સુંદર છે, પણ જોવા વાળી તો હું ન્યા બેઠી છું ને, મૂલ મિલાવા બેઠી છું ને. જે દિવસે ન્યા બેસીને તમે ખેલ જોશો ને તો ખેલની અંદર ધ્યાનથી તમે જેની પર બેસીને ખેલ જોશો ને એનું બધું વાપરજો. કારણ કે જે બસમાં તમે મુસાફરી કરતા એ બસનું તો બધું વાપરો ને, સીટ બી એની, ટિકિટ બી એની, બધું એનું. તમે મૂલ મિલાવવાળી આત્મા પરાત્મ બનીને ખેલનો જોવો છો કે આ શરીર પર બેઠેલા જીવેન્દ્રિયો બનીને જોવો છો? તમારે મૂલ મિલાવવાની ઈચ્છા પૂરી કરવી છે કે આની ઈચ્છાઓ પૂરી કરવી છે? શેને છે? સુંદર સાજી, આ બધી વાતો છે ને રાજ્ય બહુ સરસ સરસ વાણીમાં બધા બેવરા એટલે કહે છે ને, જૂઠનો ખેલ, અસતનો ખેલ, દુઃખરૂપી ખેલ, આ જે બધી વાતો કરી છે ને એ રાજ્ય કે તું અલગ અલગ કર દે ને. આપણી તકલીફ એ છે કે આપણે અલગ નહીં કરતા. જેને આ વાણીને લઈ અને અલગ કરવાનું ચાલુ કર્યું કે નહીં યાર મેં તો મૂલ મિલાવવાની છું, હું ન્યા બેસીને ખેલ જોઈ રહી છું. સુંદર સાજી, જે દિવસથી આ વિચાર તમારા દિલમાં ચાલુ થયો ને એ દિવસથી દુઃખ તમારું કઈ બગાડી નહીં શકે, પીડા મુસીબત તમારું કાંઈ જ નહીં બગાડી શકે. કેમ? તમને અગર કઈ બલા, પ્રોબ્લેમ, મુસીબત, સંકટ આવી બી ગઈ ને તો તમે શું વિચારશો? તરત જ તમારી આત્મ તમને રાજ્યની મેરથી વિચારશે કે નહીં યાર મેં તો મૂલ મિલાવવાળી છું. તરત જ તમારામાં આવી જશે કે નહીં યાર એનું ક્યાં કઈ બગડ્યું છે? એ મૂલ મિલાવવાળીનું કશું બગડ્યું છે? બાકી આનું તો અહીંયા આપણું જેટલું બી છે ને નાની નાની વાતોમાં કંઈ બગડે, કંઈ સારું થાય, કોઈ ભલું થાય, કોઈ બુરું થાય, કોઈ ઈચ્છા અનુસાર થાય કે ના થાય, એમાં આપણે સુખ અને દુઃખ માનીએ છીએ. એમાં આપણે ખેલનો ઉર્જાઈ રહ્યા છીએ. અને આ ખેલનું કામ જ છે તમને ઉર્જાવાનું, આંટી પર આંટી લગાવવાનું. આ વાણી તમને સુરજાવાનું કામ કરે છે, સત્ય માર્ગ બતાવવાનું કામ કરે છે. પણ આની છત્રછાયામાં એક જ વાતમાં આખો ખેલ સીધો થઈ જાય કે તું પરમધામની મૂલ મિલાવારી છું ને તો મૂલ મિલાવારી બનીનું ખેલ જો. જો તું મૂલ મિલાવારી ખેલ બનીને જોઈશ ને તો ફાયદો શું થઈ જશે?
ફાયદો શું થશે ખબર છે? મૂલ મિલાવારી બનીને ખેલ જોઈશ તો તું બધું જ પરમધામનું મૂલ મિલા વાળું વાપરીશ, પણ તું ઈ બનીને જોઈશ તો ને તે આજ દિન સુધી મૂલ મિલાવારીનું શું વાપર્યું? કઈ વાપર્યું? એની બુદ્ધિ તારી બુદ્ધિ નહીં, એનું તન તારું તન નહીં, એના નેત્ર તારા નેત્ર નહીં, એના એક એક અંગો વસ્ત્રો આભૂષણ તારા નહીં. આ તનમાં બેસીને આપણે માનીએ છીએ કે યાર આ ગુના થઈ ગયા, આ સારું થઈ ગયું, આ ભલું થઈ ગયું, આમ થઈ ગયું, તમે મોટા ને તમારી પર વધારે મહેન ને અમે નાના ને અમને નથી આવડતું ને. સુંદરસાજી, આ બધી જે સોચ છે ને એ આત્મનોની ગલત સોચ છે. જે દિવસ તમે મૂલ મિલાવા વારી બનીને વિચારવાનું ચાલુ કર્યું, બોલો મોટું કોણ ને નાનું કોણ, કોની પર વધારે મહેનત ને કોની પર ઓછી મહેનત, કોણ પારકું કોણ પરાયું, કોને તમે ઘીના કરશો ને કોને નફરત કરશો. સોચ ગલત લાગો છો. તમે જે છો, વાણી એ કહે છે, તમે જે છો એ બનીને વિચારવાનું ચાલુ કરો ને, એનું વાપરવાનું ચાલુ કરો ને. તમે આ તનનું બધું જ વાપરો છો, આની બુદ્ધિ વાપરો છો, આની ઇન્દ્રિયો વાપરો છો, આનું અંતસ્કરણ વાપરો છો, આનું બધું વાપરો છો ને. જો તમને વાણી એમ કે છે, શું કે છે કે આનું બધું વાપરવાનું છોડી દે, એક બાજુ મૂકી દે ને, તારી અંદર જે આત્મા બેઠી છે ને એની પરાતમ મૂલ મિલામાં બેઠી છે, તું એનું વાપરવાનું ચાલુ કર. ક્યારે વાપરીશું આપણે? એનું જે દિવસ વાપરવાનું ચાલુ કર્યું એ મૂલ મિલાવારી રૂહનું જે દિવસ, એ દિવસથી ખેલ ઇશ્ક વાળો દેખાશે. એ ખેલ હુઆ ઇશ્ક વાસ્તે, એ ખેલ હુઆ નિસ્બત વાસ્તે, એ ખેલ હુઆ મહેર વાસ્તે. આના પર બેસીને આનું કઈ બી વાપર્યું ને તો ઘીના ન પત્રીસા વાળું છે. આ તનનું જેટલું બી તમે વાપરશો, ભલે આ તનમાં છો બેઠેલા છો સુંદરજી, પણ આ તનનું કાંઈ નહીં વાપરો. વાપરવું હોય તો મૂલ મિલાવારી રૂહનું વાપરો, જેની સુરતા તમારી અંદર બેઠી છે. સુંદર સાજી, વાણી તો ઈ કહે છે ને. અને ઈ શું કહે છે? એમાં આમાં ફરક શું? આ તનનો કોક તમને એમ કહી દે ને કે તને કાંઈ નથી આવડતું, આપણે માની લઈએ કે યાર નહીં આવડતું. અને મૂલ મિલાવારી તનને ક્યાંક તને કાંઈ નહીં આવડતું તો આ તનનો કોક એમ તન સમજ ના પડે તો આપણે માની લઈએ કે ના સમજ પડે. અને ઓલીને કોક કહેતો, સુંદર સાજી, આ તને એમ કે તું હરામી છું, તું નીચ છું, તું નાલાયક છું, તું આમ છું, તું તેમ છું, જીવન ભરની ઢગલા ભરનું તમને કહે, તમે માની લો કે હા ભાઈ સાચી વાત છે કે આ તન પર બેઠેલી ઇન્દ્રિયો એને તો કઈ ભલું બુરું કર્યું હશે, એને લઈને સોચો છો. પરમ વિચારો કે તમારું મૂલ તન જે પરમધામ, કારણ કે વાણી તમને મૂલ તન હાથે જોડવા માંગે છે ને, તમારું કનેક્શન લગાવવા માંગે છે. જેને જેને આ વાણીનો સહારો લઈને પોતાનું સુરતાને, પોતાની ઇન્દ્રિયોને મૂલ તન હાથે જોડી દીધી ને, એને સંસારમાં કોઈનો આશરો ના પડે. આ બુદ્ધિને બુદ્ધિ હાથે જોડી દીધી તો એટલે તો રાજ્ય કહ્યું સપનાની બુદ્ધિ નીજ બુદ્ધિ. તાર સપનાવાળી વાપરી નીજ વાપરવી છે. સપનાવાળી વાપરીશ ને જ્યાં ક્યારેય સુખી નથી થવાની. લાખ સતસુખ વાણી, લાખ વાણી ચાલે, તું નહીં સુખી થવ અને નહીં કોઈ સુખી. જે દિવસથી નિજબુદ્ધ વાપરવાની ચાલુ કરી, તારી પરાતમની નિજબુદ્ધ ક્યારે વાપરશો? સુંદર સાથી, એનું અંતસ્કરણ વાપરવાનું ચાલુ કર્યું, પરાતમનું અંતસ્કરણ વાપરવાનું ચાલુ. દુનિયા જોડે તે બિચારો જોડે નહીં. સુંદર સાજી, એટલે તો નહીં વાપરતા. તમે મૂલ મિલાવાળા નહીં, તમારું એ અંતસ્કરણ નહીં, તમારી એ બુદ્ધિ નહીં, તમારા એ સુખ નહીં, તમારું એ ધામ નહીં, તમારો એ ધની નહીં. તમે શું કામ ના વાપરો? ચલો, દુનિયા વાળા તો ના વાપરે. પ્રશ્ન સુંદર સાજી ઈ થાય પ્રશ્ન, કદાચ તમે વાપરવાનું બી ચાલુ કર્યું ને, વાપરવાનું બી ચાલુ કર્યું ને, તો કેટલો સમય, 1 મિનિટ, 1 સેકન્ડ, 2 મિનિટ, 5 મિનિટ લગી તમે પ્રયાસ કરજો ખાલી કે મારે મૂલ મિલાવારી બનીને વિચાર કરવો જોઈએ. કેટલો સમય લગી વિચાર ટકશે? તરત જ બીજો વિચાર માયાનો આવીને ધક્કો ના ચાલે, તરત જ સંસારનો વિચાર ચાલુ થઈ જશે. એટલા બધા પ્રબળ વિચારો ચાલે છે.
રાજ્યરૂ સાવધાન થઈ જશે ને વાણીમાં સુંદરજી એના માટે નહીં પેલું એક પ્રકરણ આવે છે કિરંતનમાં સોય સુહાગીન ધામ મેં જો કરસી છે તોલ મોલ દિલમાં પગ પછી તોલસી ધની ધામ કોણ બુદ્ધ તોલશે ને આ તોલશે ને એક ને તોલશે એટલે એનું પરમ ધામ વાળું તોલશે એનો મતલબ જ છે પરમ જૂઠા તોલ હાથે કોઈ મતલબ જ નહીં ઈ પરમ ધામનું કે 24 કલાકમાં મારા દિલ દિમાગમાં રાજ્યના કેટલા વિચાર હું મારું મૂલ મિલાવાનું કેટલું વાપરું છું હું હોજ કોસરને કેટલું યાદ કરું માણેકને કેટલું યાદ કરું હું સફેદ રંગના જામાને કેટલી લાગેલી છું હું સેન્દુરિયા રંગના ભાગને કેટલી વાર જોઉં છું રાજ્યના એ નેત્રો મારા મલચક્ર એને કેટલી વાર વિચારું છું એ શ્રવણોને કેટલી વાર હું વિચારું છું આખા સંસારના બધું ચાલે છે જે ચાલવું જોઈએ ને ઈ કારણ કે ખેલ સુંદર સાહેબ ધ્યાનથી ખેલ રાજ્ય દિલમાં લીધું તો રૂહના દિલમાં આવી ગયો કે આપણું દિલ રાજ્ય સાથે જોડાયેલું છે ને સુંદર સાજી આપણા દિલમાં ઓટોમેટિક આવી ગયો તો ખેલ આખો દિલમાં ચાલે છે એ દિલ વાણીમાં ચાલે છે ને इन दिल में તો આ દિલમાં બી આવી ગયો તન મળ્યું ને તો પરાત્મની સુરતા આવી તો આ દિલ જોડાઈ ગયું તો ખેલ ધ્યાનથી આપણે જે ખેલને બહારથી નાશ કરવા માંગીએ છે ને કે બહારથી બધું સારું થઈ જાય તો રાજ્ય કે બહાર વાળું નહીં સારું થવાનું ખેલને દિલમાંથી નાશ કરવાનું છે ખેલ દિલથી ચાલે છે સુંદર સાજી આપણે બહાર વાળું બદલવા માંગીએ છીએ ને ક્યારેય નથી બદલવાનું ખેલ રાજ્યના દિલથી અને રૂહના દિલથી ચાલે છે તો દિલમાં ખેલને બદલવાનો છે હવે દિલમાં શું છે મન છે બુદ્ધિ છે અહંકાર છે સુંદર અંતસ્કરણ તો દિલ કહ્યું છે ને અંદર વાળા અંતસ્કરણને બદલવાની વાત ચાલે છે હવે મારા અંતસ્કરણમાં તમે બધાય ગમે તેટલું જોર લાગો તો તમે બદલી શકવાના છો કે હું ધારું કે કોઈનું અંતસ્કરણ બદલી નાખું તો બદલી મારા અંતસ્કરણને મારા અંદર ચાલતા ખેલને બદલવાની એક મારા સિવાય કોઈની અંદર તાકાત નહીં મેં ધારું ને તો જ મારો ખેલ બદલાય બાકી કોક ધારે તો મને હારા કપડા હાલે મારું બહાર વાળું કંઈક બદલી શકે હારા વાર કપાઈ ના તે બદલું અંદર વાળાને કોઈ બદલી શકે જ્યાં લગી તમે ખુદ નહીં ચાહો ને ત્યાં લગી તમારું અંદર વાળું નહીં બદલાય સુંદર સાજી તમે ખુદ ચાહના કરીને ખેલમાં જાવું છે ખુદ ઈચ્છા થયા કોકની ઈચ્છા થયા બાજુવાળી રૂહની ઈચ્છા થયા કે આપણી ઈચ્છા થયા આપણી ઈચ્છા થી ને એને એની ઈચ્છાથી આવી છે મેં મારી ઈચ્છાથી આવી છે તો ખેલ આપણે આપણી ઈચ્છાથી આવ્યા છે આપણી ઈચ્છાથી અને રાજ્ય કે તારી ઈચ્છા પ્રમાણેનો ખેલ જો ખેલમાં બી કે હું તારા ખેલમાં કોઈ ટોંગો નહીં અડાડું રાજ્ય કે છે તું જા નારાની અંદર તું જા ભદ્રાસાની અંદર તું જા કંથરાઈની અંદર ખેલ તારી ઈચ્છા પ્રમાણેનો હશે તું જે લગી ચાલીસ તે લગી એવો જ ચાલવાનો જે દિવસ તારી ઈચ્છા થઈ કે ના આ ખેલ ગલત છે મારે ખેલ બદલવો છે તારા દિલમાં જે દિવસ ઈચ્છા થઈ ને એ દિવસથી રાજ્ય કે હું બદલવાનો પ્રયાસ ત્યાં લગી નહીં બદલવો છે તો રાજ્ય કે મેં બદલી નાખીશ તું બદલે કહો મહેર વાળો ખેલ જોવો છે વૈશક વાળો ખેલ જોવો છે પ્રેમ વાળો ખેલ જોવો છે આ ઘીના નફરત છે તો રાજ્ય કે છે એના માટે તારા અંતરથી બદલવું પડશે આ વાણી તમારા ને મારા દિલને બદલવાનો પ્રયાસ કરે છે આપણે શરીરને બહારથી બદલવાનો પ્રયાસ કરીએ છીએ તારી અંદર બદલાવ થઈ જાય ને સુંદર સજી તારા દિલમાં એક વાત ભરી દે ને કે ઈ મન સંસારમાં ભટક્યા કરે છે ને રાજ્ય મેં હોચકોસર માણેક પુખરાતની અંદર લગાવી દો ફરી પાછો ફરી ત્યાં આંગળી લગાવો સુંદર સાજી એ ચિત્તની અંદર સુંદર સૌથી વધારે વાતો છે ને રાજ્યએ ચિત્તની વાતો લખી છે ચિત્ત ચાહ્યા ચિત્તની વાતો વાણીમાં બહુ લખી છે સુંદર સાજી તો કે ચિત્તની અંદર બદલી નાખો બાકી બહાર વાળું તમે બદલવા જ માંગો છો કે આટલા મરચા ને આટલા તમાકુના નોકરી ના અંતે કરીને બહાર વાળું કોક તમને સુખી કરી નાખશે ગમે એટલા ધન સંપત્તિ બહાર વાળું તોય દુઃખના રોદરા આજે જેટલી જમીનો છે ને રાજ્યની મેરથી કદાચ બધા બહુ સુખી છે આની ડબલ જમીનો થઈ જશે કોઈ જો 2 વીઘો 5 વીઘો 10 વીઘો એના ડબલ થઈ જાય જેટલા ટ્રેક્ટર જેટલી પ્રોપર્ટી જેટલી એનાથી ડબલ થઈ જશે કદાચ રાજ્યની મેરથી તો એ દુઃખ ઠેરનું ઠેર રહેશે નહીં જાય
જે બી બદલાવ છે એ અંદરથી કરવાનો બદલાવ જશે. બહાર વાળું તમારું કશું સારું બી નહીં કરી શકે અને બહાર વાળું તમારું ખોટું બી નહીં કરી શકે. કારણ કે તમે જો વાણીમાં એક બી ચોપાઈમાં ક્યાંય નથી લખ્યું કે બીજો કોઈ થર્ડ પાર્ટી તમારું કોઈ નુકસાન કે ખોટું કરી નાખે. એક કઈ ચોપાઈ છે કોઈને રાજ્ય સત્તા આપી તો કોક મારું બગાડી લે, અને એવી સત્તા નહીં કે કોક મારું હારું કરી દે. આપણે જેટલા બી દોષના ટોપલા કોઈની પડ્યો, આના લીધે આમ થયું, આને આમ કર્યું, આને આમ કર્યું, કોઈને હારું કરવાની સત્તા બી રાજ્ય કોઈને નહીં આપી, કોઈને ખોટું કરવાની સત્તા બી કોઈને નહીં આપી. પહેલો તો જોવાનો નજરિયો જ છે. તમારું હારું ભલું થાય, તમે કોકને ઇલ્ઝામ લગાવો છો, ગલત છો તમે. કદાચ સાચા બી છે પણ વાણી કે છે ગલત છે. સુંદર સાજી, તમારું હારું કરવાની અને તમારું ખોટું કરવાની સત્તા ખુદ તમારા હાથમાં છે. કે તું ખેલમાં જઈને હારું કરીને આવું તોય અને ખોટું કરીને તમે મૂલ મિલામાં ઊભા થશો, તમે કોઈ બીની પર ઇલ્ઝામ લગાવશો કે રાજી મોહના લીધે આમ થયેલું ને હુકમના લીધે આમ થયેલું ને આના લીધે આમ થયેલું ને આના લીધે આમ થયેલું, લાવ લગાવજો જોજે. મૂલ મિલામાં જે દિવસ જાગૃત થશો, કોઈની પર ઇલ્ઝામ લગાવશો, રાજજી કે કેમ યાદ નથી કરે, તો આને મને યાદ નથી કરવા દીધી એવું કહેશો, કયા બોનો કાઢશો ત્યાં આગળ? સુંદરસિંહ એ સોચો ને તમે કોની પર ઇલ્ઝામ લગાવો છો. તમે બધા છે ને જેટલા બી પરમધામમાં તો એવું કે ગુનો નહીં પહોંચતો કે છે, પણ એ બધાય સારું કરો એનાય ટોપલા તમારા શિર પર, ગલત કરો એનાય ટોપલા તમારા શિર પર, બીજા કોઈની પર સુંદર સાજી નહીં. એટલે મારો કહેવાનો ભાવ એ છે અહીંયા કે છે સુંદર સાજી કે મેહેર કોને કહેવાય? કે જે દિવસ તમે એકાંતમાં બેઠા હોય ને રાજ્યના વિચારો તમારા દિલમાં, એકલા બેઠા બેઠા રાજ્યની વાણી ગુનગુનાવો. कर्ज तुम्हारा मेरा दिल है, मेरी वासना तुम चलो गम के पार, प्रथम लागू दोई चरण को. सुंदर साजी કે જામાં જુડાવ જુડા ગચુગચો. એકલા બેઠા બેઠા યા કોઈ બી કામ કરતા કરતા તમારા વિચારોમાં આ જો ચાલુ થઈ ગયું તો રાજ્યના લાખ લાખ શુક્રાણા માનજો. ખેલની અંદર છો પણ ચાલે છે પરમધામ વાળું. છો ખેલની અંદર ચાલે છે પરમધામ વાળું. કવરાજીનો ભાગ ચાલે છે, શ્યામાજીની કંચુકી ચાલે છે, નીલીલાહીનો ચરણીઓ ચાલે છે, એ ઝાંઝરી ગુગરી કાબી કટલા ચાલે છે, અંદર ચાલી રહ્યું છે સુંદર સજી. એટલે તો આ વાણી એ જ કે છે સુંદર સજી, ખેલ બહારથી ક્યારેય બદલાવાનો નહીં. આપણે બહારથી બદલવો છે ખેલને, ખેલ અંદરથી બદલી નાખો. જો તમને રાજ્ય બુદ્ધિ આપી હોય, સદબુદ્ધિ આપી હોય તો ખેલ અંદરથી બદલી નાખો. કે અંદર સંસાર વાળું ચાલવા જ નહીં દેવું મારે. સંસાર વાળું જૂઠું, દુઃખ, માયા, ઘીના, નફરત, ઈર્ષ્યા એવું મારા દિલમાં શું કામ ચાલવા દો? એવું ચાલશે તો તમે સુખી થશો, બીજાને શું ખાલશો? સુંદર સાજી, શું કામ હું ચાલવા દો? મારા દિલની અંદર પરમધામ વાળું ચાલવા દેવું છે, એ પ્રેમ આનંદ વાળું, એ ઇશ્ક વાળું. સુંદર સાજી, એ જુમનાજીની ધારા. કારણ તમારા દિલની અંદર રાજ્ય જે ભર્યું હશે ને એ જ તમે પીરસશો દુનિયાના. તમને કોક અપમાન કર્યું છે, તમે કોકનું અપમાન કરશો. તમને કોક નીચા બતાવવાનો પ્રયાસ કરશો, તમે બીજા નીચા બતાવવાનો પ્રયાસ કરશો. તમારી જોડે દુઃખ હશે, તમે કોઈને દુઃખ આપી આવશો જઈને. તમારી જોડીમાં જે હશે એ જ તમે દુનિયા વાળાને પીરસવાનો છો. તમારી સંસાર સતયુગથી કેમ રાહ જોઈ રહી? તમે મહેરના સાગર છો. વાણીમાં ચોપાયો છે ને, મેં રાતે વાત કરી હતી, મહેર સાગરમાં ચોપાયો છે ને, દિલ મોમીન મહેર સાગર. તમારા દિલના મહેરનો સાગર કયો છે? સંસાર એટલે તમારી રાહ જોઈ રહી કે મહેરની સાગર બરસાવારી આવી જાય, અમારા દિલ ઉપર મહેર કરી દે. સંસાર તમારી જોડે મહેરની કામના કરે છે. શું મહેરની કામના કરે છે? આજે આપણે મહેર સાગરના ભિખારી બનીને બેઠા છે. તમારા દિલના રાજ્ય મહેરનો સાગર ગયો છે. સંસારને એ મહેરની સંસાર વાળાની જરૂર છે. તમે તો મહેરનો સાગર છો, સાગરને હું મહેરની જરૂર પડે ભાઈ? એક બુંદ માટે તમને
રાજ્ય ઈશ્કનો સાગર કહ્યો છે, તમને રાજ્ય સુખનો સાગર કહ્યો છે, તમને રાજ્ય પ્રેમનો સાગર કહ્યો છે. અને દુનિયાને એ જોઈએ છે ને એટલે સતયુગથી તમારી રાહ જોઈ રહ્યા છે કે પરમધામની આત્માઓ આવી જાય, એ મહેરની દાતન અને અમારી પર મહેર કરી દે. અમારા દેવો ને અમારા ભગવાનો ને અમારા માતાજીઓ તો નહીં કરી. અમને એવું રાજ્ય અમને માન સન્માન આપે એમ અમને બધા ગલે લગાવે ને કે એ પ્રેમથી ગલે લગાવશે કે એના ધણીના પ્રેમથી ગલે લાગે છે. દુઃખની અંદર એ હાથ પકડીને રાજ્ય લગી લે છે. સુખી થવું છે હાલ રાજ્યમાં લાગી જા ને, એ હાથ પકડશે દુઃખની અંદર, અમને રાજ્ય જોડે લગાવશે. દુઃખની અંદરથી સત્યનો માર્ગ બતાવવાનો રસ્તો, સત્ય માર્ગ અમને ચીંધશે. બાકી તો આજ દિનથી દુઃખમાંથી બહાર નીકળવાના રસ્તા ઓછા દુનિયાવાળા બતાય. યજ્ઞ કરો, જપ કરો, નવચંડી કરો, વ્રત કરો, ઉપવાસ કરો, નદીઓમાં નાવ ના અંતે, પણ આ બધા રસ્તા એક જગ્યાએ બંધ થઈ જાય છે. એ પરમધામની આત્માઓ આવશે ને હમણાં હાથ પકડીને સત્ય માર્ગ, એટલે દુનિયા તમારી રાહ જોઈ રહેલી. કોણ બતાવશે એમના સુંદર સજી કે એમને ધણી માન આપે છે ને તો એ બીજાને માન આપશે સંસારમાં આવીને. કારણ કે એમને ધણીએ અપમાન કરવાનું નહીં શીખવાડ્યું, એને માન બતાવવાનું કહ્યું છે. માનવંતિયા કરીને ધણીએ લખ્યું છે ને, એમને ધણીએ જે આપ્યું છે ને એ દુનિયામાં આવીને એ આપશે. દુનિયાને માન આપશે, દુનિયાને સન્માન આપશે. સુંદર દુનિયાના દુઃખમાંથી બહાર નીકળવાના, રાજ્યના શરણમાં લાવવાના રસ્તા બતાવશે. સુંદર સાજી એનો છેતરતા નહીં, એનો ધણી કોઈ દિવસ એને તે કોઈને છેતરશે નહીં. એનો ધણી એનો દગો નહીં કરતો, તે કોઈને દગો નહીં કરે. એના ધણી એની જોડે ચીટિંગ કરવાનું નહીં, તે કોઈને ચીટિંગ નહીં કરે. એના ધણીની સામે અંદર બાર એક છે ને તો આ સંસારમાં એ અંદર બાર એક જ રહેશે. આવી અપેક્ષા છે સંસારવાળાને તમારી જોડે. સુંદર સાજી પરમધામ વાળી અપેક્ષા લઈને દુનિયાવાળા તમારી જોડે બેઠા છે. સુંદર કેમ કે એ ધણીના ગુણ તમારી અંદર પડેલા છે. એ ધણીના પ્રેમ સુખ સાગરની લહેરો તમારી અંદર પડેલી છે. દુનિયા એટલે તમારી જોડે એ અપેક્ષા રાખે છે. બાકી તો શું કામ દુનિયા ભાઈ માતાજી કુલદેવીઓ છોડીને તમારી જોડે આવે? માતાજી નહીં શું કાપતા? કામો નહીં પૂરા થતા? શું કામ દુનિયા વાળા સુંદર સાજી? પણ આપણી હાલત આજે શું થઈ ગઈ છે? શું હાલત થઈ ગઈ છે કે રાજ્યના અંગ, રાજ્યના તન, મહેરના સાગર, ઈશ્કના સાગર, જુમના જીમો દોડવા વાળી, ચાંદની ચોકના લાલ ચબૂતરા પર બેસવા વાળી રૂ આજે ખુદ દુઃખના રોદરા રડે છે. સુંદર સાજી કેમ કેમ આવું થયું આપણી જોડે? સુંદર સાજી આવું કેમ થયું? એનું સૌથી મોટું કારણ, વાણીમાં તો રાજ્ય બહુ કારણ લખ્યા છે, પણ મને જે રાજ્યની મેળથી સમજાય છે ને કે તમે જેને સાનિધ્ય કહેવાય, આપણી ગુજરાતી ભાષામાં આશરો કહેવાય, તમે જેના સાનિધ્યમાં હતા, જેના આશરાની અંદર હતા, જેને છત્રછાયામાં હતા ને, એ સાનિધ્ય, એ માલિકે છત્રછાયાનો આશરો સાનિધ્ય બદલી નાખ્યું એટલે એવું થયું. રાજ્યના સાનિધ્યમાં હતા, માયાના સાનિધ્યમાં આવી ગયા. આશરો કોનો લો છો આજે? સહારો કોનો લો છો? આશાઓ કોની રાખીને બેઠા છો? સુંદર સાજી ભરોસા કોની પર છે તમને? ધન હશે તો આ કામ થઈ જશે, ખેતરો હશે તો આ કામ થઈ જશે, નોકરી હશે તો આ કામ થઈ જશે, આ હશે તો આ કામ થઈ જશે. બધાની જોડે છે તોય બધાનો કોમ અટકેલો પડે છે. હારી નોકરીઓ છે, હારા ધન છે, તોય બચારાનો બધાનો કોમ અટકેલો પડે છે. તમારા કામ રાજ્ય હશે ને તો જ થવાના છે. બાકી તો આ સંસાર વાળા તો હજુ લગી આટલા 40-50 વર્ષ થઈ ગયા તો અધૂરો છે, અને હજુ અધૂરા જ રહેવાના છે. સુંદરજી નહીં કહેતા હુઆ તુમારા કામ? સુંદર સાજી આ કામ પૂરા ક્યારે થાય કે એક રાજ્ય, સુંદર સાજી રાજ્યના પ્યાર, સુખમાં ડૂબી જાવ એટલે કામ પૂરા, પતી ગયું. બાકી અહીં વાળા તો ક્યારેય ખતમ નથી થવાના. એના સુખમાં, એના પ્રેમમાં, એના આનંદમાં, એની શાંતિમાં. કેમ સુંદર સાજી મેં કહું સુંદર સાજી, મને જ્યારે બી કઈ તકલીફ આવે, કષ્ટ આપું ને તો સુખની વાતો કરીએ ને સુંદર સાજી,
ખાલી આંખો બંધ કરીને, મેં રાતે આ વાત કરી હતી, ફરી તમને કહું છું, આંખો બંધ કરીને પોતાના હાથમાં ખાલી રાજ્યનો હાથ પકડી લો અને એ ચાંદની ચોકની સીડીઓમાં કહો તો તમને જે બી રંગમહોલની ચાંદની તો પાટઘાટ પર બેસી જાવ, ખાલી એનો હાથ જ હાથમાં હશે ને એટલા સુરક્ષિત. હાથ કોના હાથમાં છે? રાજ્યના હાથમાં. કોઈ તમારું કાંઈ જ નહીં બગડી શકે. ખાલી આંખો ધ્યાનમાં સુંદર સાજી રાજ્યના હાથમાં હાથ મૂકી દો. તમે જેટલી સુરક્ષા મહેસૂસ કરશો ને એના હાથમાં હાથ મૂકવાથી, એનો હાથ પકડવાથી એટલી સુરક્ષા ક્યાં રહી નહીં. ખાસ મેં સુરક્ષિત છું. પછી કોઈ સુરક્ષિત હોય એનો કોઈ ચિંતા પ્રોબ્લેમ ના લે. સુંદરસાજી તમે વિચારો દુનિયા સુરક્ષા ક્યાં? આજે આપણા વડાપ્રધાનની સુરક્ષા એસપીજી સુરક્ષા ને એવું કહેવાય છે. પછી Z+ સુરક્ષા. એટલા બધા બંદૂકો ને એટલા બધા મશીન ગનો ને આટલા બધા બોમ્બ પ્રૂફ જેકેટો ને આ બધું પહેરવું હોય ને છતાંય એટલી સુરક્ષાની અંદર બી મોટા મોટા રાષ્ટ્રપતિઓ મોટા મોટા રાજાઓ પોતાને અસુરક્ષિત મહેસૂસ કરે છે. ક્યારે કોઈ ગોરિયાઓને માર નાખે? આટલા મોટા ઘેરાઓમાં પોતે અસુરક્ષા મહેસૂસ કરે છે. તમારી જોડે કાંઈ ના હોય ને અમારા રાજ્યને એકવાર હાથ સુરક્ષિત, પછી કોઈ કાંઈ નહીં બગાડી લેવાનું. સુંદર સાહેબ એકવાર એના કંધા પર માથું મૂકી દો ને પોતાને સુરક્ષિત મહેસૂસ કરશો. સુંદર સાહેબ એકવાર એના નેત્રોથી નિહાળવાનો પ્રયાસ કરશો ને સુંદર સાહેબ ચરણ ભૂખણ જામે ઈજાર જાય ને તમે જો એમાં તમને સુરક્ષિત મહેસૂસ કરશો કે ના મેં સુરક્ષિત જગ્યા પર છું, મેં સહી સાનિધ્યમાં છું. સુંદર સાહેબ મેં આછી જગ્યા પર છું કે અહીંયા મેં જેટલું સુરક્ષિત મહેસૂસ કરું છું ને એટલી સુરક્ષિત મેં ક્યાંય નથી જેટલું ધાનીના છત્રછાયામાં. એની હાથે સુખપાલમાં બેહો છો કેટલી સુરક્ષા મહેસૂસ કરો છો, એની હાથે તખ્તરવામાં કેટલી સુરક્ષા મહેસૂસ કરો છો. અરે બડોવન મધુવન મહાવન હજારો ઊંચાઈ પર વૃક્ષની ડાળી પર ટોચ પર હોય ને, અરે બડી રાંગની અંદર 14 કરોડ ને 40 લાખ બોમ્બ ટાપુ મહલ હોય ને અને છત પર આમ એટલી ઊંચાઈ પરથી રૂહ આમ એક પગ લબડાઈને ઊભી હોય ને તો એ પોતાના સુરક્ષિત મહેસૂસ. આટલી ઊંચાઈ પર કેમ? કોના સાનિધ્યમાં, કોના આશ્રમમાં જો કેટલી સુરક્ષા મહેસૂસ કરો છો? કોઈ ચિંતા, કોઈ બલા, કોઈ નહીં. આજ બી તું એ જ છત્રછાયામાં છું, આજ બી તું એ જ સુરક્ષાના ઘેરામાં છું. હજુ તો વડાપ્રધાનનો તો એસપીજી છે. તારી કેટલી સુરક્ષા? તારી કેટલી સુરક્ષા? વાણી કે છે પરમધામમાં તારું મૂળ તન બેઠું છે ને એ તો મારી છત્રછાયામાં છે, એનો તો કોઈ કાંઈ નહીં બગાડ લેવાનું. પણ આ તન પર બી તું બેઠી છું ને જે ચિંતા લાય ઉકારા ને બલાવો તું મૂકું છું ને તો મેં તારા રક્ષણ માટે અક્ષર મોકલી દીધા. અક્ષર કરોડો બ્રહ્માંડ બનાવવાનો ને. કારણ કે વ્રજ લીલામાં હતા ને તો રાજ્ય તો કોઈને મારી ના હકે ને પણ મોટા મોટા અસુરોનો જે સંહાર કર્યો છે તો કઈ શક્તિએ કર્યો? ગૌલોકી શક્તિએ કર્યો છે ને, અક્ષરની શક્તિએ કર્યો છે. રાજ્ય થોડી કોઈને મારવા, એને તો પ્રેમની લીલા કરવી હતી. અક્ષરને તમારી સુરક્ષા માટે મોકલે. આ તનમાં બેસે ને એ તનનો ખ્યાલ રાખજે. એથી વિશેષ જબ્રાઈલ અસરાફીલને પાછા મોકલી દો. હા ભાઈ જા રક્ષણ કરવાનું છે કોઈ આટલી તમારું ધ્યાન રાખી શકે, આટલી પરવા કરી શકે, એટલું આટલી ચિંતા કરે એવું સંસારમાં કોઈ હોય તો બતાવો. સમજો એથી વિશેષ બાજુ વાણી में एक चौपाई सब सेवक मलाई के 33 करोड़ देवी देवताओને તમારા રક્ષણમાં સુરક્ષામાં ઊભા કરી દીધા. શેની ચિંતા કરું છું કે મેં કોને કોને બોડીગાર્ડ તારા બનાયા છે. અને એથી વિશેષ બાજી અક્ષરની 5 વાસના ઓલ્યા મેરતાની અંદર આવે છે ને पंचवासना सब देव जहां खड़े, पंचवासना और सब देव जहां खड़े. આટલી બધી સુરક્ષામાં તું પોતાને અસુરક્ષિત મહેસૂસ કરું છું તો ભૂલ તારી છે. કોણ તારી રક્ષણમાં ઊભું છે? અક્ષરની 5 વાસનાઓ એમાં કોણ આવે છે? કબીરજી, સુખદેવજી, શંકર ભગવાન, સુંદર સાજી, શંકાદિકો આવે છે અને વિષ્ણુ ભગવાન આવે છે. એ 5 વાસના જેની રક્ષામાં ખડા હોય તું કેટલી સુરક્ષિત છું? જા બ્રહ્માંડમાં કોઈ વડાપ્રધાનને આ સુરક્ષા મળી છે જે તને મળી છે ને? તું આટલી બધી ચિંતા, આટલા બધા પ્રોબ્લેમ, આટલું બધું પ્રેશર લઈને તું ફરું છું, આટલી બધી
સુરક્ષામાં ઉતારી દીધા છે સુંદર, અને એ બી ઓછું પડ્યું ને. તમે શ્યામાજીને મોકલી દીધી, જા તું પરમધામની શોધ. કે મારા માટે આટલું બધું ઉતારવા છતાં શ્યામાજીને મોકલી દીધી. તારી રૂહ હો ગઈ છે, કષ્ટ ના. અને તોય ઓછું લાગ્યું ને કે આ બધાએ મળીને મારી રૂહોનું રક્ષણ કરશે. દુખી ના કર તો મેં ઉતરી ગયો, સ્વયં આવી ગયો ને તારા રક્ષણ માટે. અને એમ નહીં, સબવિધ વતન સહિત હું ખુદ તારી સુરક્ષામાં ઉભો છું, હું ખુદ તારા રક્ષણમાં ઉભો છું, હું ખુદ તારી ચિંતામાં ઉભો છું. તું મને યાદ ન કર, ના કર. તારા સુખમાં દુઃખમાં તારી હાથે હું બોલે છું. મેં ક્યારેય તારો હાથ છોડ્યો નહીં, ક્યારેય ન છોડવાનો. તું મારો આશરો રે ના લે, તું મને યાદ કર ના કર. મેં તો તું જે તન પર બેઠી છું ને, એ તનમાંથી પ્રાણ નહીં નીકળે ને ત્યાં લગી તારું રક્ષણ બનીને, તારો બોડીગાર્ડ બનીને રહીશ. તું બિલકુલ ચિંતા નહીં કરતી, તું બિલકુલ ફિકર ના કરતી. સુંદર સાચી. અને આ બધું ઉતાર્યું ને પછી મને ઈ ચિંતા થઈ. પછી રાજ્ય હું ઉતાર્યું ખબર કે મારી રૂહો સેના આધીન છે, એને શું જોઈએ છે? મારી રૂહો સેના આધીન, તો એને સુખ જોઈએ છે, એને પ્રેમ જોઈએ, એને શાંતિ જોઈએ, એને આનંદ જોઈએ. કારણ એને રોજ સવારે ઝીલના કરવા જોઈએ છે. જુમનાજીને ચાલુ ઉતાર દો. એને રહેવા માટે ઘર જોઈએ છે ને, તો મેં રંગમહોલ નો ઉતારી દીધો. આ સંસારની અંદર સબવિધ વતન સહિત. હવે રંગમહોલમાં રહેવું છે કે આ ધાબાવાળા ઘરમાં રહેવું? તો ઉતાર્યો તારા માટે. તારે ક્યાં રહેવું છે? કારણ તું ઈ રંગમહોલના આધીન છું ને, કે મારી રૂહ રંગમહોલ સિવાય રહી નહીં શકતી. એને લત લાગી ગઈ છે રંગમહોલની. એ આધીન છે રંગમહોલ. કે એને રંગમહોલ યાદ આવશે તો રાજ્ય કે મેં ઉતાર દો. સુંદર સાજી. એ માણેક પહાડના ઝૂલામાં ઝૂલવા વાળી માણેકના ઝૂલા ઉતાર દીધા. એ પુખરાજની ધારાઓમાં ઝીલવા વાળી પુખરાજ ઉતાર દીધો. એ હોજ કોસરમાં ઝીલના કરવા વાળી હોજ કોસર. કેટલી ચિંતા, કેટલી ચિંતા, કેટલી ચિંતા ભલા ધની સિવાય કોઈ કરી શકે? અને તોય આપણે ચિંતા કરવા. રાજ્ય કે તારી જેટલી ચિંતા, બલાઓ, પ્રોબ્લેમ, મુસીબત બધું મને આપી દે, મને આપી દે. મારી પર વિશ્વાસ નહીં તને? છે વિશ્વાસ કે નહીં? તને વિશ્વાસ હોય ને તો બધું મને આપી દે. અને મેં તો ઈ કહું સુંદર સાજી, તમે જેને બહુ પ્રેમ કરતા હોય, ચાહે કોઈ બી હોય, તમારા દીકરા હોય, તમારી પત્ની હોય, તમારા માતા પિતા હોય, ચાહે તમારા સ્વજનો હોય, તો જેને બહુ પ્રેમ કરતા હોય ને, અને એમનું જો તમે દિલથી હારું જ કરવા માંગતા હોય ને, તો રાજ્યમાં લગાવજો. તમે હાચે જેનું હારું કરવા માંગતા હોય તો તું નોકરી જાના જા તેલ લેવા જઈએ, રાજ્યમાં લાગ. તું દુનિયાનું કઈ ના કર, રાજ્યમાં લાગ. જો તમે એમનું હાજે જ હારું કરવા માંગતા હોય, તો દિલથી તમારા પરિવાર, તમારા પ્રેમીઓનું હારું કરવા માંગતા હોય, તો સંસારનું કઈ કરાવવા ના કરાવો, રાજ્યમાં લગાવજો. તો તમે સાચે જ એમના શુભેચ્છુ છો, એમને સાચું ચાહો છો. રાજ્યને છોડીને બીજે કઈ લગાવો છો ને, તેમને નરકમાં મોકલો છો. સુંદર સાચી. અને જો તમે એને રાજ્યના સાનિધ્યમાં લગાવશો તો એમનું કલ્યાણ નિશ્ચિત છે. કોઈ જ એમનું કાંઈ નહીં બગાડી શકવાના. સુંદર કે રાજ્યના સાનિધ્યમાં એટલું સુરક્ષિત મહેસૂસ કરો છો ને, કોઈ કાંઈ જ ના બગાડી શકે, કોઈ કશું જ ના કરી શકે. ફાંસીનો હુકમ થાય તો ફાંસી કોઈ ના આપી શકે. એટલે સાંભળો છો, એટલી સુરક્ષા મહેસૂસ થાય છે. કેદીઓ, ચોરના, પોલીસ વાળા પેલા કોતવાલ દેવચંદ્રજી શ્રીજી પકડવા આવે ને, પોલીસ ના પકડી શકે.
પિતકમાં પ્રસંગો સાંભળે છે એટલી સુરક્ષા રાજ્યના સાનિધ્યમાં છે, ધનીના સાનિધ્યમાં છે. સુંદર સાજી પ્રીતમ છે, ઈ ધની છે. સુંદર સાજી તો મેં ચાહું સુંદર સાજી કે બસ આપણું દિવાળીનું નવું વર્ષ ચાલુ થયું અને એમાં આ વર્ષનો અંતિમ મહિનો ને ક્યાંક હવે થોડા દિવસ પછી પાછું અંગ્રેજી નવું મહિનું ચાલુ થવાનું ને, તો આવતા વર્ષની અંદર એક પ્રતિજ્ઞા કરીએ આપણે બધા. હું સુખ સિવાય કંઈ નહીં વિચારું, પ્રેમ સિવાય કંઈ નહીં વિચારું, આનંદ સિવાય કંઈ નહીં વિચારું, હું મારા રાજ્ય સિવાય મારા દિલમાં હોજકોસર, માણેક, પુખરાજ, રાજ્ય, સુખપાલ, તખ્તરવો, કુંજની કુંજ, બડીરાંગ, છોટીરાંગ, બસ આ જ ચાલવું જોઈએ. એના સિવાય રાજ્ય સિવાય કાંઈ બોલવું નહીં, રાજ્ય સિવાય કાંઈ સાંભળવું નહીં અને રાજ્ય સિવાય કાંઈ કહેવું નહીં. નક્કી કરો કે આવતું વર્ષ મારે ધનીમાં રહેવું છે ને પરમધામમાં રહેવું છે. પછી જુઓ કેવું ફરક પડે છે. સુંદર સાજી કાંઈ બોલવું નથી. બોલીશ તો રાજ્ય, પરમધામ, પુખરાજ, માણેક, બસ એના પરમધામની બહારનું કાંઈ નહીં. સુનીશ, સાંભળીશ તો પરમધામની બહારનું કાંઈ નહીં. ભાઈ પરમધામની વાત કરવી જ કરો ને તો નથી સાંભળવી કોઈ નહીં. સુંદર સાજી અને બોલીશ તો બી પરમધામ, તો બોલવું બી એના સિવાય કઈ નથી, સાંભળવું બી એના સિવાય કઈ નથી. સુંદર સાજી બહુ યાર કેટલા વર્ષથી દુનિયા વાળનું સાંભળીને અને એ સાંભળી તો દુઃખી થઈએ છીએ ને. આ થયું ને પેલું થયું ને આમ કર્યું ને સારું થયું ને ખોટું થયું ને જમાઈ આમ કર્યું, દીકરાએ આમ કર્યું, વહુએ આમ કર્યું, પેલું આમ થયું. કેટલી બલાઓ સાંભળીએ છીએ. સુંદર સાજી અને એના લીધે તો દુઃખી થઈએ છીએ. મારા પ્રેમ વાળું, મારા ધની વાળું, મારા રાજ્ય વાળું, મારા ઈશ્ક વાળું, મારું આનંદ વાળું, મારા સુખ વાળું છે. હવે જીવનમાં એ જ ચાલવું છે જ્યાં લગી આ તન રહે ને સુધી એક. અને મેં સુંદર સાજી કહું કે તમે જ્યારે બી એકલા બેઠા હોય, જ્યારે બી એકલા બેઠા હોય, એકલા નહીં, બસમાં જાઓ, કાંઈ બી જાઓ, સુંદર સાજી મેં તો કહું કે આ બધું છે ને આ મોબાઈલના આ બધું અમે રાજ્યની ઘણી બધી વાતો, સારી સારી ચર્ચાઓ છે. એકલા બેઠા હોય ને તો બસ દિલમાં, દિમાગમાં અને વિચારોમાં રાજ્ય જ હોવું જોઈએ. જો સુખી થવું હોય, પ્રેમ જોઈતો હોય, શાંતિ જોઈતી હોય અને આનંદ જોઈતો હોય તો રાજ્ય સિવાય એક વાત નક્કી કરો, રાજ્ય સિવાય પરમધામના 25 પક્ષ સિવાય બધું દુઃખદાયી છે. અને જો દુઃખદાયી વાળું અંદર ચાલ્યું તો દુઃખી જ થવાના. 25 પક્ષના રાજ્ય સિવાય બધું દુઃખદાયી છે. સુંદર સાજી દુઃખ વાળું દિલોની અંદર ચાલે છે એ દુઃખી થઈએ છે. સુખ વાળું જે દિવસ દિલની અંદર કે રાજ્ય સિવાય કાંઈ નહીં, હું એકલા બેઠા બસ રાજ્ય વિચારીશ અને રાજ્ય એકલું વિચારીશ નહીં, બોલીશ નહીં, મનમાં રાજ્ય બોલ્યા કરીશ અને મારી નજર એના ભાગ પર, એના સફેદ રંગના જામા પર, અને જામા જુડાવ જુડે અંગ જુગસ એવો જામો છે ને, અને એ જામામાં કપડું જે છે ને, દોરા કાપડ જેને કહેવાય ને, પરમધામમાં તેવું છે ને, નૂરનું નિષ્કણું છે, એ દોરામાંથી આમ રૂહ બેઠી હોય ને તો રાજ્ય એટલા કોર વર્ણના છે ને, એટલા હીરા ડાયમંડો જડેલા છે અસંખ્ય કલરના, છતાંય એ જામામાંથી રાજ્યના કોર રંગની જીરીના કિરણો નીકળે છે અને મારા આંખોની અંદર એ સમાય છે. હાય હાય સુંદર સાજી આ નજારો જેને વિચારવાના ચાલુ કર્યો ને, તમને કોઈ દુઃખી નહીં કરે, કોઈ બલા, કોઈ વિઘન તમને નહીં નડે. સુંદર સાજી એ ભાગમાંથી એની કિરણો નીકળે છે. સુંદર સાજી તો મેં ચાહું સુંદર સાથે માટે કે બસ રાજ્યના વિચારો, અને જે વિચારો છે ને એને જોવાનો પ્રયાસ કરો, એને મહેસૂસ કરવાનો પ્રયાસ કરો. સુંદર સાજી એનો છે ને છૂવાનો પ્રયાસ કરો ને. રાજ્ય કેટલા કરીબ તમારા, રાજ્ય જેટલા નજીક છે ને તમારા, ચાહે આતનમાં હોય ચાહે પરાતમના, એટલું કરીબ કોઈ જ છે નહીં. તમે જો સૌથી નજીકનો સૌથી જલ્દી ક્યાંય પહોંચી શકો ને તો એ છે રાજ્ય. સુંદર સાજી રાજ્ય એટલે સુખ, રાજ્ય એટલે પ્રેમ, રાજ્ય એટલે આનંદ, રાજ્ય એટલે શાંતિ. રાજ્ય બોલીએ ને આપણા જીવનમાં શાંતિ ના હોય તો બોલવું ધિક્કાર છે. રાજ્ય બોલીએ ને પ્રેમ ના હોય તો ધિક્કાર છે. રાજ્યનો બીજો મતલબ છે પ્રેમ. રાજ્ય એટલે સુખ.
રાજ્ય કે શાંતિ સુકૂન. રાજ્ય એટલે આનંદ. રાજ્ય બોલીએ ને અંદર આનંદ એ છે રાજ્ય. સુંદર સાજી. અને સામે બદલામાં માં એટલે દુઃખ, માં એટલે પીડા, રામા એટલે બલા, માલા એટલે બધું જ પછી મુસીબત અને બલાઓ બધું ચાલુ થઈ જાય. તમે જાઓ સુંદર સાજી. બાકીનું જીવન આપણો ખેલ અંદર હાવી થઈ ગયો છે, બહાર નહીં, અંદર હાવી થઈ ગયો છે. દિલ પર, દિમાગ પર, વિચારો પર જૂઠ, દુઃખ, બલા, ચિંતા, પ્રોબ્લેમ રાજ કરે છે તમારા દિલો પર. દુઃખ રાજ કરે છે આજે, ચિંતાઓ રાજ કરે છે તમારા દિલ પર, બલાઓ રાજ કરે છે, મુસીબતો રાજ કરે છે તમારા દિલ પર. કેમ હાવી થઈ ગયા છે આ બધા તમારા દિલો પર? કેમ રાજ કરે છે? રાજ નહીં એટલે રાજ કરે છે. કેમ રાજ કરે છે? રાજ નહીં એટલે તો દુઃખ રાજ કરે છે, ચિંતાઓ રાજ કરે છે, બલાઓ. જે દિવસ રાજ આવી જાય એ દિવસ રાજ રાજ કરે. મને પેલા બેચરી વાળા બહુ ગમે છે ને, કોણ કરે છે રાજ? એ તો પરમધામમાં નહીં, રાજજી પૂછક તારા દિલમાં કોણ કરે છે રાજ? તારા નેત્રોમાં કોણ કરે છે રાજ? આંખો બંધ કરીને રાજજી 1 મિનિટ માટે બંધ કરીને જોવાના પ્રયાસ કરીએ ને તો ધંધન છે. તારા શ્રવણોમાં કોણ કરે છે રાજ? તારા વિચારોમાં કોણ કરે છે રાજ? કોનું રાજ ચાલે છે? માયાનું કે રાજજીનું? કોનું રાજ ચાલે છે સુંદર સાજી? અને કોનું ચાલવું જોઈએ અને કોનું ના ચાલવું જોઈએ? મને કહેતા અમારા ઘરમાં ભાઈનું જ ચાલે ને બેનનું. આપણા ઘરમાં કોનું ચાલવું જોઈએ? સુંદર સાજી રાજજી સિવાય નહીં ચાલવું જોઈએ ને બીજું કઈ. તમે એ પરમધામની આત્મા જાઓ. સંસારના બહુ બધી તમારી જોડે અપેક્ષાઓ છે, પણ એ ક્યારે પૂરી થશે? કે તમારા જીવનમાં રાજ્ય હશે તો, સુખ હશે તો, પ્રેમ હશે તો, શાંતિ હશે તો, આનંદ હશે તો. રાજ્ય હશે તો જ સુખ, શાંતિ, પ્રેમ અને આનંદ હશે. રાજ્ય નહીં હોય તો લાય, ઉકારા, બલા, ચિંતા, પ્રોબ્લેમો જ રહેવાની. નક્કી કરી લો. એક બાજુ રાજ્ય, સુખ, શાંતિ, પ્રેમ, આનંદ. એક બાજુ માયા, દુઃખ, બલા, મુસીબત, સંકટ નું બીજું નામ છે માયા. શેને દિલમાં રાખવી? અને જે દિલમાં રહેશે ને એ જ તમે બીજાને આલશો. રાજજી રહેતા છે ને તો કોઈના ઝોલીમાં પુખરાજ ભાઈ, હાલ પુખરાજની સીડીઓ બતાવી દો કેવી છે. આપ ભી દેખે ને વરો ભી દીખા. પ્રેમ હશે ને તો ગલે મળીને પ્રેમ કરશો. આમ કોઈ આજ મેં ઘણા સુંદર સાથ એવા જોયા છે સુંદર સાજી. મેં હરેક સુંદર સાથને ગલે લગાવું. ભલે મારે કોઈ જોડે બનતું હોય કે ના બનતું હોય, મેં પ્રેમથી ગલે લગાવું. અને મેં ઘણા સુંદર સાથને એવા જોયા છે એમ કે એમને ગલે મળીએ ને તો મને ખબર નહીં પરમધામની રૂહનો આનંદ આવે છે. એમ ખબર નહીં કેમ એવો આનંદ આવે છે કે મેં લાગેલી છે. કો તો મેં લાગેલી છું ને સુંદર સાજી. તમારા ધણીને ગલે લગાવતી, એક વૃક્ષને ગલે લગાવતી, થંભને ગલે લગાવતી, પશુ પંખીઓને ગલે લગાવવાની, એ કેમના આખા સંસારને ગલે લગાવે સુંદર સાજી. દુનિયા ચાહે છે કોઈ એમને ગલે લગાવે. દુનિયા ચાહે છે કોઈ અમારો હાથ પકડે. દુનિયા ચાહે છે કોઈ એમને સત્ય માર્ગ બતાવે. દુનિયા ચાહે છે કોઈ એમને દુઃખોમાંથી બહાર કાઢે. અને એ બધા તમે છો. જો 33 કરોડ દેવો સ્વર્ગ વાળા કાઢતા હોય ને એમની જોડે દુનિયા આટલી અપેક્ષા રાખીને બેઠી હોય, વૈકુંઠ વાળા જોડે આટલી અપેક્ષાઓ રાખીને બેઠી હોય, તો તમારી જોડે તો કેટલી અપેક્ષા રાખે? કેટલી અપેક્ષા રાખે દુનિયા વાળા? સતયુગથી બિચારા અપેક્ષા રાખીને બેઠા છે. પણ આપણે ઘર વરણ દુખી કરીએ, બાર વરણ, મામલો વરણ, દુશ્મન વરણ. કાં ભાઈ? તમે પ્રેમ વાળા જો, તમે સુખ વાળા જો, તમે શાંતિ વાળા જો, તમે આનંદ વાળા જો. તમારી જોડે દુનિયાના અપેક્ષા છે. ઘીના કરવા વાળા બહુ બધા છે. પ્રેમ કરવા વાળા તમે મુઠ્ઠી ભર છો. નફરત કરવા વાળા બહુ બધા છો. બુરું કરવા વાળા બહુ બધા. તમે ભલું કરવા વાળા છો. તમે અચ્છાઈ કરવા વાળા છો સુંદર સજી. દુઃખને લાય ઉકારા કરવા વાળા બહુ બધા છે. તમે શાંતિ પીરસવા વાળા છો. તમારા ફરક છે. તમે પ્રાણનાથજીના સાથી છો. તમે પરમધામના છો સુંદર સાજી. એટલો ફરક છે દુનિયામાં તમારી અંદર. તમારી જોડે તો દેવો આશા રાખીને બેઠા છે. વૈકુંઠની માલકીનીઓ આમ જોલી ફેલાઈને
પરમધામની બ્રહ્મ સૃષ્ટિ મારી ઝોલીમાં જુમનાજીના સુખ ભરી દે. દેવી લક્ષ્મી, દેવી પાર્વતીજી આશા રાખીને બેઠા છો. ઈ તમે બધા જો સુંદર સાજી. પણ આપણી હાલત કેમ થઈ? દુનિયાવાળા આપણને જે કહ્યું ને એમ માની લીધું કે તું હરામી, તો કે મેં હરામી. તું નાલાયક, તો કે તું ના, હા યાર હું નાલાયક જ હશે એમ. તો રાજ્ય શું કહે છે? તું લાયક છું, મારા લાયક છું, છે ને? તું નહીં કહેતા કોઈ કહે કે તું નીચ છું, તો એ તો કે, પણ રાજ્ય શું કહે છે કે તું તો એક રંગ છે ને, એક બહુ ઊંચો ચબૂતરો, તું ક્યાં પોતાનો નીચ કાજુ? રંગમહોલ એક બહુ ઊંચો ચબૂતરો, એમાંય 4 ચોરસ હવેલી પાર કરી અને પાછો કમર પર ઊંચા ચબૂતરા પર છે. કોઈ એટલું ઊંચું બેઠેલું બતાય. તું ક્યાં નીચ પોતાની જાતને સાબિત કરવા બેઠી છું? કેટલી ઊંચી તું બેઠી છું? કોની જોડે બેઠેલી છું? કોઈ બરોબરી કરી શકે તારી? તું એકવાર આ વિચાર કરવાનો ચાલુ કર. દુનિયા તને હરામી, નાલાયક, નીચ, આમ તેમ કહે. તું ઈ નત. તું કોણ છું? સુંદર છે એ તું રૂપ છું, એ તું આત્મા છું. તારી બરોબરી કોઈ ના કરી શકે. તું જ્યાં બેઠી છું ને ત્યાં તારા સિવાય કોઈ ના પહોંચી શકે. સુંદર સજી. અને તું તારા લગી નહીં પહોંચી ને એનું કારણ બી તું પોતે છું. કેમ નહીં પહોંચી? તારે પહોંચવું નહીં. તારે તારી પર તમ લગી પહોંચવું એને કોણ રોકી કે? તારે ખુદ પહોંચવું નહીં એટલે તું પહોંચી નહીં શકતી. રાજ્ય કેમ નહીં મળતા? સુંદરસિંહ મને ઘણા સુંદર સાથ પ્રશ્ન કરે કે રાજ્ય કેમ નહીં મળતા? મારો સીધો જવાબ, જોઈતા નહીં એટલે નહીં મળતા. સીધો જ જવાબ છે, જોઈતા નહીં. જેનો જોઈએ ને મળી ગયા. જોઈએ છે એને મળે છે. પહોંચવું છે ઈ પહોંચે છે. સુંદર સાજી. બસ આપણે જોઈએ છે રાજ્ય. જેનો જોઈએ ને એને રાજ્ય મદદ કરે. જેને પહોંચવું છે ને એને રાજ્ય પહોંચાડે છે. પણ પહોંચવું હોય એને પહોંચાડે. જેને જોઈએ એને મળે છે. જોઈએ નહીં એને મળે જ નહીં. સુંદર સાજી. ચલો જોઈએ નહીં એને મળી જાય તેને, તમને 1 લાખ રૂપિયા જોઈતા નહીં ને મળી ગયા, શું વેલ્યુ? જોઈતા નહીં ને મળી ગયા એને કોઈ કદર ખરી? અને 1 લાખ જોઈએ છે અને મળ્યા છે 5000, તો કેટલું કદર કરીને વાપરો છે ને? સુંદર સાજી. તો કદર થાય. જોઈતા હોય એને મળે છે. તો આપણા જીવનમાં સુંદર સાજી એની કમી મહેસૂસ થાય. જરૂર આપણે સ્થાન લો. સુંદર છે. માન, બડાઈ, ગુમાન, પ્રતિષ્ઠા, દુઃખ, સુખ, પ્રોબ્લેમ, બલા, આ તે કાંઈ હવે નક્કી કરો એક મંત્ર. કાંઈ જોઈતું નથી. હવે રાજ્ય જ જોઈએ છે. બસ સ્થાન લો કે હવે તું જોઈએ છે. બહુ થયું યાર. તે દુઃખ બહુ જોયા, બલાઓ બહુ જોઈ, પ્રોબ્લેમ બહુ જોયા, આ બહુ જોયું, આ બધું બંધ કર રાજ્ય. જોયું. હવે તું જોઈએ છે. તને જોવું છે, તને મળવું છે. સુંદર છે. હવે એના સિવાય કાંઈ જોઈતું નથી. જેને આ મંત્ર બનાવી દીધો ને એને એક ને એક દિવસ રાજ્ય પૂરી કરી દેશે. મેં એવી કામના સાથે આજની ચર્ચા અહીંયા પૂરી કરું. બોલો શ્રી પ્રાણનાથ और देखे सब बार ही क़यामत के पूरे बे ए तीसरी बड़ी फरिश्तों की फजर, पीछे उठ खड़ी दुनिया नूर नजर, पीछे उठ खड़ी दुनिया नूर नजर। प्रकरण 22 चौपाई 516। दिन क़यामत के पूरे कहे सुखा सुमत वालों ने लय क्यों लय जाको लिखी 2 जग जावे नहीं तीनों की शक। पुरसिस का दिन साहिब दिखावे क़यामत कोल दूजा कोई न पावे। 5 सूरत लिखी आम सिपारे ए समझे पक दिल उजियारे। ए 5 ने कमल जो करे सो बिस्ती फुरमान से ना टरे और झूठा काम बद फैली करे सो 2 जग की आग में पड़े। हमेशा 2 जग की बदकार रोज क़यामत के हुए खुआर। ए दिन किन्ने न किया मुकरर ताई पहचानो जिंदगी खबर। कोई न जाने राह न जाने दिन इन समय आदिए किए चेतन। उस दिन बदला हुए तिजोर हाथों सीधे साहिब करे मरोर। तीत पहुँच के सुध दई तुम्हें किन्न बुजर की दई इत इन। निहायत इस रोज की कोई न पावे ए पासा फुर्सिस का दिखावे। किन को नफा न देवे कोई तब कोई किसी को न दखिल होवे। कुवत इन समय कहुए जाए तो कोई नफा किसी को न सके पहुँचाए। हुक्म हादी का साहिब फुरमानम करे सिफायत खुमाम
मोमिन पहचान मोमिन आकिंदारों को चाहे हुक्म भी उनको मिलाए। जब जाहिर हुआ रोजा और हज तब काजिए खुला मुसाफ मगज। ये बात साहिब छत्र साल सो कही घर इमाम बिलंदी छत्ता को दई घर इमाम बिलंदी छत्ता को दई। प्रकरण 23 चौपाई 525। नवमी आगे अरफा ईद कई ले 10वीं आगे सब लीला भई। मजले सब 11 के मध्य सो कई कुरान विवेक कई विद्यम। ये 11 बीच बड़ो विस्तार प्रकटे बिलन सब सिरदार। सिपत सब न्यामते सिफत दई सितार उतरी आयते जो उस्तवार। छिपा था बुजरक बखत जाहिर हुआ रोज दिखाई क्या मत। फजर पीछे जब उग्या दिन तब तोबा तोबा थई तन जिन पाई रो राज क्या मत। फजर पीछे उठे नूर बखत फजर फिजे उग्या दिन दिन तब तोबा तोबा हुई तन तन। तब तो दरवाजा मुद के गया पीछे तो नफा काऊ को न बया। सब जले जला जाजिल जाय उठाया असराफिल। एक सुरे उड़ाई के दिए दूसरे तेरी में कायम किए। यो कयामत हुई जाहिर दिन श्री मोहम्मद करी उम्मत रोशन श्री मोहम्मद करी उम्मत। एक सुरे उड़ाई के दिए दूसरे तेरी में कायम किए। यो कयामत हुई जाहिर दिन श्री मोहम्मद करी उम्मत रोशन श्री मोहम्मद करी उम्मत रोशन। प्रकरण 24 चौपाई 531 प्रकरण तथा चौपाई संपूर्ण संकलन। प्रकरण 527 चौपाई 18,758 बड़ा कायन मतनामा संपूर्ण। સુંદર સાજી અહીંયા આપણા ગણપતસિંહ પડિયાના સંજયભાઈ મતલબ કે એમના દીકરાના ચાઇલ્ડ ક્રિયા નિમિત્તે આપણે ભેગા થયા છીએ। તો આપણે એ દીકરા માટે પ્રાર્થના કરીએ ને કે ભાઈ દીકરો ધર્મમાં જોડે રાજ્યમાં લાગે અને આપણી પાસે રાજ્યના કામ કરે રાજ્યની આત્માના જગાડે। સુંદર સાજી ધર્મની ગામની સેવા કરે એવી શુભકામના સાથે એકવાર તારતમ બોલી વાણીનો પ્રારંભ કરીશું। निज नाम श्री जी साहेब जी अनादि अक्षरातीत सोतो जाहिर भय सब विधिवतन सहित। श्री श्यामा जी वर्षत है सदा सुख के दाता विनंती एक जो वल्लभा मोंगना के अविधार। वाणी मेरे पीयू की न्यारी जो संसार निराकार के पार दे तिन पार के विभार। अंगुत कंडा उपजी मेरे करना ही विचार हे सतवाणी मत के ले जो इनको सार। इन सार में कई सत्सुख सो में निर्णय करूं निर्धार। हे सुखदेव ब्रह्म सृष्टि को तो में अंगना नार। जब ऐ सुख अंग में आवी तब छुट जाए विकार। आयो आन खनगर को अक्षरातीत भरतार आयो आन खनगर को अक्षरातीत भरतार। रास श्री श्री ग्रंथ रास किताब अंजिल वाणी पुरवाणी प्रबोधपुरी हबसा मध्य उत्तरी सो शुरू हुई चाल। हवे पहला मोजलनी कहूँ वात तेता दुख रूपी दिन रात। दावा नल बले कई भांत तेनी केटली कहू विख्यात। ईश्वर ने लागी जाने ब्राद माई अगिन बले अघात। तेता पीड़े दुष्ट निषाद नय दक्षिण क्षमाद। कृपा करो छो अमस्तणी शिखामण दियो छो अति गणी अनिष्लियो छो हमारी सहार तुम मोजल उत्तर सुपार। ए माया छे अति बलवंती उपनी छे मूल धनी थकी मुनि जन ने मनाव्या हार सी ब्रह्मादिक नवलहि पार। सुख सनकादिक ने नवटली लक्ष्मी नारायण ने फरी वली विष्णु वैकुट लीधा माहे सागर शिखर नमु क्या क्या है। ए ऊपर हवे सुकऊं बीजा नाम ते केना लो एने वचने सरवाड़ो थयो ब्रह्मांड नो दन सर्वे आव्यो। तत्व सौ एणीए जीती लीधा 14 लोक पोताना कीधा। वली लीधो तत्व मोह थकी उपन्या सौ कोई साखी। कहे इंद्रावती वल्लभा ए माया छे अति छल। हवे जुद माड्यु छे अमसु एनो कयो न जाय बल। एना आउद अमृत रूप रस छल बलवल अकल अगिन कुटिल ने कोमल चंचल चतुर चपल चाल। हवे एनो केटलो कौ विस्तार जोरावर अति अपार। मोसु जुद माड्यु आशा झार जुद करे छे वारंवार। एहने लाग्यो कोई एवो खार मारो केड़ नमु के नार। मैं बाजा सामा हथियार तो जाण्यो जो पे एनो मार। एने समय जम मावीती केटली कहूं ते फजेती। मैं तो रूढ़ी रीते ग्रहीती पण मुने लीधी जीती। बाहे ग्रही लई निसरी मैं 3 जुद कीधा फरी फरी। पछे गत मत मारी हरी लई वस पोताने करी।
તમે અનેક શિખામણ કહી પણ બરમ આડે મેં કોઈ નવગ્રહી મોસું એવી તો થઈ જો વાણી તમારી મેં નવ લઈ તમે પહેરે પહેરે સમજાવી મુને તોહે બુદ્ધ ન આવી જુગતે કરીને જગાવી લઈ તાર તમે લગાવી તમે અંતર્ગતે દીધા દ્રષ્ટાંત ત્યારે ભાગી મારા મનની ભ્રાંત હવે તમે આવ્યા એકાંત સંસાર દશા થઈ શાંત જ્યારે ધણી ધણવટ કરે ત્યારે બલવેરી નારે વલી ગયા કામ સરાડે ચડે મન ચિતવ્યા કાર સરે મન ચિતવ્યા કાર સરે જ્યારે ધણી ધણવટ કરે ત્યારે બલવેરી નારે વલી ગયા કામ સરાડે ચડે મન ચિતવ્યા કાર સરે મન ચિતવ્યા કાર સરે દઈ પ્રદક્ષિણા અતિ ગણી કરું દંડવટ પ્રણામ સૌ સાથના મનોરથ પુરજો મારા ધણી શ્રીધામ મનના મનોરથ પૂરણ કીધા મારા અનેક વાર વારણે જાય શ્રીન્દ્રાવતી મારા આત્મના આધાર મારા આત્મના આધાર બોલે શ્રી પ્રાણનાથ પ્યારે કી ખુલાસા ગ્રંથ છે પ્રકરણ નંબર 9 ચોપાઈ 1 बुलाया निस्बत जान के देखो मेरे हक की ए हाय हाय ए तो भी इश्क न आवत अरवा अर्श की जे अरवा अर्श की जे સુંદર સાજી આ ચોપાઈ એવું કહેવા માંગે છે કે તમે કોઈ રાજ્યના પ્રોગ્રામમાં પારાયણમાં યા સત્સંગમાં યા રાજ્યના કોઈ બી મંદિરમાં એમાં રાજ્ય જોડે જાઓ છો ને રાજ્યના સાનિધ્યમાં તો એ રાજ્ય તમને નિસ્બત જાણીને બોલાવે છે કે મારી નિસ્બત મારી છે તું મારા સાનિધ્યમાં આવે જેમ કે આજે આપણે ગણપતસિંહ બળિયાના ઘરે આવ્યા છીએ તો એમને નિસ્બત આ દુનિયાના સંબંધી પત્રિકા લખી આ સુંદર સાધના તો આપણને ઓળખતા હતા ને તો આપણે અહીંયા આવ્યા ને તો રાજ્યના સાનિધ્યમાં આપણને રાજ્ય એટલે કે બોલાયા નિસ્બત જાણકે તમને મેં એક બે વાર ચર્ચામાં વાત કહી છું ચલો તમારી પર આજે અહીંયા આપણે એટલા સુકૂન ચેનથી કવડા આપણા કંથરાઈમાં પ્રોગ્રામ થયો ગમે ત્યાં આપણે પારાયણના પ્રોગ્રામોમાં આપણે જે દોડીએ છીએ ને તમારી પર બલા ચિંતા પ્રોબ્લેમ મુસીબત દુઃખ આ બધું હોત તો તમે દોડ જ જઈ શકો ખરા આ બધાથી રાજ્ય દૂર રાખ્યા છે તકી નિસ્બત જાણીને તમને બોલાવી શકાય સુંદર સાજી તમને બધી બલાઓ મુસીબતો પ્રોબ્લેમ દુઃખોથી તમને દૂર રાખ્યા છે તો તમે અહીંયા સુકૂન ચેનથી બેસો છો તો વિચારો છો તો સમજો છો અને સમજો છો તો તમે લાગો છો ત્યાં આગળ જે રાજ્ય લગાવવા માંગે છે તો આપણે તો આપણી નિસ્બત ભૂલી ગયા રાજ્યની નિસ્બત જાણીને આપણને બોલાવે છે તો એના સાનિધ્યમાં એના છત્રછાયામાં અહીંયા કેટલી દુનિયાના બધા ટેન્શનો પ્રોબ્લેમો બધું દુઃખ બધું જ ઘેર મૂકીને કેવા સુકૂનથી બેઠા છે ને કેવા એની વાણીમાં ડૂબીએ છીએ એના સાનિધ્યમાં કેટલો આનંદ છે સુંદર છે તો કે મેં તો તમને નિસ્બત જાણીને બોલાવું છું અને બોલાવી અને ખુદ રાજ્ય આપણને રાજ્ય જોડે લગાવવા માંગે છે મેં કહ્યું ને રાજ્ય એટલે પ્રેમ સુખ આનંદ શાંતિ તમને સુખ જોડે પ્રેમ જોડે શાંતિ જોડે આનંદ જોડે સુંદર સાજી તમને લગાવવા માંગે છે તું ન્યા લાગ એટલે કે તમને નિસ્બત જાણી દુનિયા દુઃખોમાં પ્રોબ્લેમો બલાઓમાં ચિંતાઓમાં લાગેલી છે તમને સુખ શાંતિ પ્રેમ જોડે ધણી લગાવવા માંગે છે સુંદર સાજી એટલે કે નિસ્બત જાણીને બોલાવી અને હું તમને મારી જોડે લગાવું છું પછી શું કહે છે બીજું છે देखो मेरे हक की ए મેહર દેખાય છે મેહર આપણે તો દુનિયામાં કઈ કોમ થઈ ગયું ના થઈ ગયું એને મેહર સમજીએ છે સુંદર સાજી કહેર છે તમે કહેર ને મેહર સમજો છો રાજ્ય સિવાય બીજું કઈ આવે એ બધું કહેર છે ચાહે ધન આવે રૂપિયા આવે આ આવે નોકરી આવે સંસારનું કઈ બી આવે ને એ કહેર છે તમને રાજ્યથી જે બી દૂર લઈ જાય એ કહેર છે રાજ્યના જે વિચાર ના વાદે એ કહેર છે કહેર ને મેરમજી બેઠા છો
આ શરીરમાં અસંખ્ય પીડા કષ્ટ આવી જાય તો આય દુખી થઈ ગયા છે, પણ એ પીડામાં ખબર છે કે ડોક્ટરે હાથ ઊંચા કરી દે યાર નહીં થાય એવું, તો પરમાત્મા નામ દેજો, રાજી રાજી કયા કરજો. અને એ દુઃખમાં રાજી રાજી કરો છો તે મેર થાય કે દુઃખ કેર થાય? દુઃખમાં દુઃખ મેં સુખ લેવત ને સુંદર સાજી છે દુઃખ, પણ તમને રાજ્ય તરફ જે બી લઈ જાય એ મેર છે. રાજ્યથી જે દૂર કરે એને ઘેર છે. ક્યારેય ના કહેતા કોઈ માયાવાળું કઈ મળી જાય તો મેર થઈ ગઈ. રાજ્ય મળે તો જ મેર થાય, બાકી કહેર જ સમજવાનું. મેર સાગરનો મતલબ જ આજે સુંદર સાજી રાજ્ય સિવાય બધું દુઃખદાયી કહેરદાયી છે. આજે મીઠું લાગે છે ને કાલ કહેર હાલવા વાળું બની જશે સુંદર સાજી. એટલે એ મેહર ન સમજો. સુંદર સાજી કહે છે હાય હાય તો બી ઇશ્ક ન આવત. ઇશ્કનો સાગર તમે બધાય તો રાજજી કે તોય તને મારા પર ઇશ્ક પ્રેમ નહીં આવતો. પ્રેમ આવવાની વાત તો દૂરની રહી સુંદર, આવવા જવાનું તો પરમધામમાં આપણે છે જ નહીં. એ જાગ્રત થતો નહીં, એ ઉભરતો નહીં, એ ઉકળતો નહીં. આપણું ક્ષત્રિયનું લોહી તરતા જ ઉકળી જાય, ના જાવ નામ નથી એમ કે છે, તો આ કેમ નહીં ઉકળતું ભાઈ કે છે? ઈ કેમ નથી દેખાતું તારી અંદર કે છે? અરવા અર્શ કી જય. દુનિયાવરણ તો ના આવો તો ચાલે, તમે તો પરમધામની આત્મા જો સુંદર છે. તમારી અંદર એ પ્રેમ છલકાવવો જોઈએ, સુખ છલકાવવા જોઈએ, આનંદ છલકાવવો જોઈએ. સુંદર સાજી તમે પરમધામની આત્મા છો ને, તમે સુખના માલિક કે દુઃખના માલિક? સુખ હાલવા વાળા કે દુઃખ હાલવા વાળા? પ્રેમના માલિક કે ઘીનાના માલિક? તમે માલિક છે એના. તમારા પરમધામમાં શું છે બધું એના માલિક છો. દુનિયાને એની જરૂર છે સુંદર સાજી, તો એ લાવો તમારી અંદર કે છે. અને તમે જેના માલિક છો એ પીરશો, જેના માલિક નહીં એ દુનિયાના હાલવા નીકળ્યા છો. દુઃખ, ઘીના, નફરત, ઈર્ષ્યા, વેર, જેને એવું કામ લોકોને પીરસો છો ભાઈ? જેના માલિક છો, જેની દાતારણીઓ છો, જેમાં લીલા કરો છો ને એ આપો દુનિયાને કે છે. તો ઈશ્કને જાગૃત કરી લો તમારી અંદર સુંદર સાજી. બસ આજના માટલું સ્વીકાર છો. બોલો શ્રી પ્રાણનાથ તો પ્યારે કી જય.